વડોદરા શહેરમાં સ્વદેશી અભિયાન અંતર્ગત આત્મનિર્ભર ભારત સંકલ્પ સ્વદેશીને સંઘ થીમ હેઠળ સ્વદેશી કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ આજે રવિવારે 5મી ઓગસ્ટ 2025ના રોજ લક્ષ્મીનારાયણ સોસાયટી હરણી વારસિયા રિંગ રોડ વડોદરા ખાતે યોજાયો હતો। આ આયોજન નીરવભાઈ જોશી મિત્ર મંડળ અને સામાજિક વિકાસ કલ્યાણકારી સંસ્થાના સહયોગથી યોજાયો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશના નાગરિકોમાં સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનું મહત્ત્વ સમજવાનો છે। સમાજના આજના વૈશ્વિક યુગમાં વિદેશી ચીજવસ્તુઓના પ્રભાવે સ્થાનિક ઉત્પાદન અને કારીગરોનું મહત્ત્વ ઘટી રહ્યું છે। એવા સમયે સ્વદેશીનો સંદેશ આપતા આ પ્રકારના કાર્યક્રમો દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે અગત્યનું યોગદાન આપે છે। આ પ્રસંગે ખાસ કરીને ગૌ માતા આધારિત સ્વદેશી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આયોજકોનું માનવું છે કે આ દિવાળી વિદેશી ચમકથી નહીં પણ ગૌ આધારિત સ્વદેશી સામગ્રી સાથે ઉજવીને સાચી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવી જોઈએ। આજના સ્વદેશી કીટ વિતરણ કાર્યક્રમ પ્રસંગે વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની તથા કાઉન્સિલરો, અગ્રણીઓ, મહાનુભાવો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે નીરવભાઈ જોશી અને એના મિત્ર મંડળ દ્વારા અહીંયા ગૌ આધારિત વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે। ગૌ આધારિત વસ્તુઓ આપણે વધુમાં વધુ વાપરીએ, એનો પ્રચાર પ્રસાર થાય, એના હેતુથી આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। ગાયને આપણે માતા તરીકે પૂજીએ છીએ, એનું કારણ એ છે કે ગાય આપણું પાલન પોષણ કરે છે। અનેક વસ્તુઓ જે આપણા જીવન જરૂરી છે એ ગાય માતા આપણને આપે છે, એટલા માટે આપણે ગાયને હંમેશા માતા તરીકે પૂજીએ છીએ અને લોકોએ પણ વધુમાં વધુ ગાય આધારિત વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, એ જ આ કાર્યક્રમનો આશય હતો। સાથે સાથે આત્મનિર્ભર ભારતનું પણ અભિયાન ચાલી રહ્યું છે। હર ઘર સ્વદેશી ને ઘર ઘર સ્વદેશીનો નારો ગુંજી રહ્યો છે। આઝાદીના સમયમાં પણ મહાત્મા ગાંધીજીએ જે પ્રકારે સ્વદેશી આંદોલન કરીને દેશને એક ચળવળ આપી હતી, એ જ પ્રમાણે આજે દેશના અર્થતંત્રને સારી મજબૂતાઈ આપવા માટે ભારતીય નાગરિકોને આહ્વાન કરવામાં આવી રહ્યું છે કે આપણે દેશના મહેનત કરનારા લોકોથી બનેલી વસ્તુઓ, એના પરસેવાથી બનેલી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરીએ, સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીએ, જેથી કરીને ભારતનું અર્થતંત્ર વધુને વધુ મજબૂત બને। આજે 11મા ક્રમાંકથી 4થા નંબરનું અર્થતંત્ર જ્યારે બન્યું છે, ત્યારે પહેલા નંબર પર લઈ આવવા માટે ભારતના નાગરિકોએ કમર કસવી પડશે અને માત્ર સ્વદેશીનો મંત્ર અપનાવવો પડશે। એટલે આપણે આગામી તહેવારોમાં જે પણ કોઈ વસ્તુઓ ખરીદીએ, સ્વદેશી વસ્તુ છે કે નહીં ચકાસીને ખરીદીએ। પોતાના દિનચર્યામાં આવતી તમામ વસ્તુઓ હું સ્વદેશી વાપરીશ એવો આગ્રહ રાખીએ। એ જ આજે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો મુખ્ય હેતુ છે। તો આપણે સ્વદેશીનો મંત્ર અપનાવીએ અને દેશના અર્થતંત્રને વધુ મજબૂત કરીએ। આજ રોજ અમે નીરવ જોશી મિત્ર મંડળ દ્વારા અને સામાજિક કલ્યાણકારી સંસ્થા દ્વારા સ્વદેશી કીટ વિતરણનો કાર્યક્રમ કરી રહ્યા છે। આની અંદર અમે જે ગાયના અંદરથી ગાય આધારિત જે વસ્તુઓ છે એમાંથી 10 વસ્તુઓ અમે ભેગી કરીને એક કીટ બનાવી છે। એક કીટનું વિતરણ અમે લોકોમાં પહોંચાડીએ છીએ અને જેથી કરીને લોકોની અંદર એ જાગૃતતા ફેલાય કે દરેક ઘરે હર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશી બને, એ અભિયાન અંતર્ગત અમે આ પ્રયાસ કરી રહ્યા છે કે આજના જે સમય છે એની અંદર આપણે જે વિદેશી વસ્તુઓની અંદરથી અને એની વસ્તુને તરછોડીને આપણે આપણા સ્વદેશમાં બનેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓને અપનાવીને આપણા જે કારીગરો છે, આપણા જે લોકો છે એનું કલ્યાણ થાય, આપણો દેશ આગળ વધે, એ હેતુથી અમે સ્વદેશી કીટ વિતરણનો કાર્યક્રમ કર્યો છે। આ કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા? આ કાર્યક્રમની અંદર વડોદરા શહેરના પ્રમુખ એવા યશસ્વી પ્રમુખશ્રી એવા અમારા જયપ્રકાશભાઈ સોનીજી, મહામંત્રી રાકેશભાઈ સેવકજી, જસવંતસિંહ સોલંકીજી અને વોર્ડ પ્રમુખ અને શીતલભાઈ મિસ્ત્રી જે આપણા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે અને વોર્ડના અમારા કોર્પોરેટરશ્રી પણ છે અને વોર્ડના તમામ કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખથી બધા ઉપસ્થિત છે।